નમસ્તે ખેડૂત મિત્રો. યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી આપને અવારનવાર આવી અવનવી માહિતી મળતી રહે. અને આજનો આ વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દીજો. મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ 0.2 શરૂ કરી દેવામાં આવી છે, જેમાં હાલ ખૂબ જ મોટા પ્રકારમાં આવી ઘણી બધી અરજીઓ ચાલુ થઈ ગઈ છે. પરંતુ હાલ લોડ લેવાના કારણે આપણે અરજી કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે સરકાર એમાં તારીખ વધારે એવી અપેક્ષા રાખીએ આપણે. અને આજનો વિડીયો શરૂ કરીએ. કઈ કઈ યોજનાઓ માટે હાલ ચાલુ છે, તો તેમાંથી ઘણી બધી યોજનાઓ છે, તેમાંથી આપણે થોડી માહિતી જોઈએ. આજની આઈ ખેડૂત પોર્ટલ 0.2 શરૂ થઈ ગઈ છે, જેના માટે બેલા છે. આપણે ઘાસડી બનાવવા માટેની બેલર મશીનની અરજી ચાલુ છે. ત્યારબાદ સબસોઇલર માટેની પણ ઓનલાઈન અરજી ચાલુ છે. ત્યારબાદ પાવર ડીલર માટે ચાલુ છે. ત્યારબાદ પાક રક્ષણ સાધન એટલે કે બેટરી પંપ માટેની પણ ઓનલાઈન અરજી હાલમાં શરૂ થઈ ગઈ છે. અને સાથે સાથે તાલપત્રી માટેની પણ ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ પંપ સેટ, જેમાં અલગ અલગ પંપ સેટ હોર્સ પાવરના આધારે સબસિડી અને પંપ હાઉસ માટે ચાલુ છે. તેમનો પણ વિડીયો આપણે અગાઉ મૂકેલું છે, તે જોઈ લેવા વિનંતી. તેમાં કેટલી સબસિડી મળશે તેમની સંપૂર્ણ માહિતી આપેલી છે. ત્યારબાદ વાત કરીએ, સબસોઇલર છે, પાવર ડીલર છે. ત્યારબાદ બ્રશ કટર. મિત્રો, બ્રશ કટર માટે મેં અગાઉ અરજી કરેલી હતી, અને કેટલીક જગ્યાઓ પર આ બ્રશ કટર કામ નથી કરતું, કારણ કે મારી ખેતીમાં એક જગ્યાએ આ બ્રશ કટરનું કામ સારું રહ્યું, અને એક જગ્યાએ જ્વારના પાકમાં વાવેતરમાં રાડી ખૂબ જ જાડી હોવાથી બ્રશ કટર કામ કરી શક્યું ન હતું. માટે આપના બ્રશ કટર જે હાથથી ચલાવી શકીએ તેમનું ધ્યાનપૂર્વક જોઈ અને પછી ખરીદી કરશો. ત્યારબાદ મિત્રો વાત કરીએ, પાવર ડીલરની ચાલુ છે. પોટેટો પ્લાન્ટરની અલગ અલગ ઘણી બધી પોટેટો પ્લાન્ટર જે આવે છે એમના માટે અરજીઓ ચાલુ છે. ત્યારબાદ છે કમ્બાઇન્ડ હાર્વેસ્ટ માટેની પણ ચાલુ છે. ગ્રાઇન્ડર ડીગર માટે ચાલુ છે. પેટી ટ્રાન્સપ્લાન્ટરની ચાલુ છે. હેરો માટે ચાલુ છે. ત્યારબાદ પાવર થ્રેશર માટે પણ ઓનલાઈન અરજી ચાલુ છે. લેન્ડ લેવલર માટેની પણ ઓનલાઈન અરજી શરૂ છે. રોટાવેટર માટેની પણ શરૂ થઈ ગઈ છે. ટ્રેક્ટર માટેની પણ ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે, જે 25 હોર્સ પાવરથી કરીને 60 પાવર હોર્સ સુધીની. અને ટ્રેક્ટર ટ્રોલી માટે પણ ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ પોસ્ટ હોલ ડીગર માટેની પણ ચાલુ છે. કલ્ટિવેટર માટે ચાલુ છે. ટ્રેક્ટર સંચાલિત થ્રેશર માટેની પણ ઓનલાઈન અરજી ચાલુ છે. તો આ તમામ સાધન સહાય વગેરે અન્ય પણ ઘણી બધી યોજનાઓ ચાલુ છે, જેમાં શાકભાજી છે, નાળિયેરી વાવેતર છે, વગેરે જેવી યોજનાઓ શરૂ છે. પરંતુ આ તમામ યોજનાનો લાભ લેવાનો હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈએ એ તમને પ્રશ્ન ઊભો થતો હોય, તો સૌપ્રથમ તો મિત્રો તમારા જમીનના 7/12 અ, ત્યારબાદ તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક અને રાશન કાર્ડ અને મોબાઈલ નંબર ફરજિયાત રહેશે. અને આ અરજી કરવા માટે ક્યાં જવું? આપણે ત્યાં નજીકમાં કોઈ કોમ્પ્યુટરાઇઝનું કામ કરતા હોય, કોમ્પ્યુટર ઉપર કોઈ ઓનલાઈન વર્કનું કામ કરતા હોય તેમની પાસેથી, અથવા તો આપણા ગ્રામ પંચાયતના વીસી એટલે કે ગ્રામ પંચાયત ઓપરેટર પાસે અરજી કરાવી શકશો. અથવા નજીકના CSC સેન્ટરથી પણ તમે અરજી કરાવી શકશો, અથવા આપના મોબાઈલમાંથી જાતે પણ કરી શકો છો. અથવા આપ અમારો સંપર્ક કરીને પણ અરજી કરી શકો છો. નીચે લિંક આપેલી છે, તે લિંક ઉપરથી આપ અમારો કોન્ટેક્ટ કરી અને અરજી કરી શકશો. ફરી મળીશું આવી જ કંઈક અવનવી માહિતી લઈને. ત્યાં સુધી આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો,
અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આપણા ખેડૂત મિત્રો સુધી વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી આ યોજનાની માહિતી તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ.